વંદે સતતમ નમઃ. વિશ્વ વંદનીય સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબ ની અસીમ કૃપા. આજનો શુભ દાડો, શુભ ઘડી, શુભ અવસર, પવિત્ર માતા, પવિત્ર પિતા, પવિત્ર ગુરુનું નામ, પવિત્ર ભૂમિ અને પવિત્ર એવા તત્વો આજનું મિલન. મક્તમપુર આગળ કહ્યું કે ભૃગુ ઋષિની આ ભૂમિ, નર્મદાનો કિનારોમાં, નર્મદાના ખોળામાં ને ભૃગુ ઋષિ અને અમારા સંતોની સાક્ષીની અંદર આજ એવા અમારા ગુરુઘરથી મહાન શ્રી જગદીશદાસજી સાહેબ એવા વ્યાસપીઠ પર સદગુરુ કબીર સાહેબના સ્વરૂપમાં બિરાજમાન છે. આ પ્રસંગને શોભાવવા માટે દીવા નિવાસી મનહરદાસજી સાહેબ, મગનદાસજી સાહેબ, બાલકદાસ સાહેબ, અન્ય નંસદના મહંત સાહેબ, અન્ય સાધુ માતા, સાધુઓ, ભક્તિમતી માતાઓ અને બહેનો, આજનો અવસર ખૂબ અનમોલ છે. અનમોલ એટલે કિંમત ન કરાય એવો અનમોલ. આટલા બે મહેમાન આવે તો માથું ખંજવારવું પડે. ચા પીવાના છે, જમવાના છે, જમીને આવ્યા, માથું ખંજવારવું પડે. પણ આ સંતોને પાલવવા એટલે કહ્યું છે સાહેબે કે સંત સિંહનો એક મત, એક જીવતાને ખાય, એક મૃત્યુ કભાવ દસાએ ન જાય. એવા અમારા ગણેશભાઈ ભગતમાંથી આજે એમને સાધુપદનો અધિકાર ગુરુઘરમાંથી આપવામાં આવ્યો છે. સાધુ ત્યારે જ બનાવાય કે એનામાં કંઈક એવા ધર્મના અંકુરો દેખાય, એટલે એમને સાધુપદનો અધિકાર આપવામાં આવ્યો. સાધુપદમાં લઈ અન્ય જીવોને ચેતવવાનું કામ, અન્ય જીવોને જાગૃત કરવાનું કામ, અજ્ઞાની જીવોને ધર્મના રસ્તે વારવાનું કામ. શું કામ? એમના ગુરુ મહારાજ ગુરુદેવ તરફથી આપવામાં આવ્યું છે. ત્યારે ગણેશભાઈને ધન્યવાદ છે, એમના માતાને ધન્યવાદ, એમના પિતાને ધન્યવાદ, એમના ભાઈઓને ધન્યવાદ, બહેનોને ધન્યવાદ, એમની પત્નીને પણ ધન્યવાદ. માણિકદાસ સાહેબે લખ્યું છે કે ધર્મમાં ધીરજ જેને રે ધન્ય છે એને, ધર્મમાં ધીરજ જેને રે ધન્ય છે એને, ધન્ય એના માતા પિતાને, ધન્ય એના ભાઈ બંધુને, ધન્ય એમના ગામને. ધર્મમાં ધીરજ જેને રે ધન્ય છે જેને. એવી ધર્મનું શું કામ સંભાળવું. પણ સાહેબે કહ્યું કે ચેતે ચેતાવે, ચેતે ઓર ચેતે, ખેલે ખેલાવે, ખેલે ઓર ખેલે, દેખે દેખાવે, દેખે ઓર દેખે, એકે અનેકે અનેક સો એક. એકમાંથી અનેક બની જાય, પણ અનેકમાંથી એક થવું એ લોખંડના ચણા ચાવવા જેવું કામ છે સાહેબ. આ સાહેબની ભૂમિકા છે. એકમાંથી અનેક થાવ, પણ અનેકમાંથી એક ભૂમિકામાં આવવું, એક લક્ષ્ય પર આવવું, એક લક્ષ્ય બનાવવું, અને જ્યારે લક્ષ્ય બંધાઈ જાય ત્યારે એના જીવનનો બેરો પાર થઈ જાય. એવું માણિકદાસ સાહેબે કહ્યું છે કે મારા અંતરના અવિનાશી રે દાસી વાત જુએ છે, તમે કોના થયા ને થાશો, તમે કોના બંધને બંધાશો. અમે ભક્તોના થયા ને થઈશું, સત્ય બોધના બંધને બંધાશું, લક્ષવાળાને લાડ લડાવે રે દાસી વાત જુએ છે. લક્ષવાળાને લાડ લડાવે એટલે કહ્યું જયરામ કુંજલેલી પક્ષી જાન ઈનામુખી પ્રદેશ કરવા જાય, એવા નિજ દ્રષ્ટિના સેવતા બચ્ચા તેને સાંભા મારવા જાય. એવું લક્ષ્ય કે ગુરુના ચરણોની માય. પક્ષીઓ ચરવા માટે બહાર જાય અને આવે એટલે પોતાના મા બાપ ને પાછા ભેટી જાય. કાચબો પણ એના જમીનમાં રેતીમાં મૂકીએ અને ઘણી વખત કહેતા કાચબો ફેરા કરીએ, કાચબો ફેરા એ ફરતો એનું કારણ હોય એની દ્રષ્ટિથી ઈંડાને સેવવા માટે એ આજુબાજુ ફરી અને એની દ્રષ્ટિ ત્યાં રાખતો હોય. એમ આપણે પણ નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ખેતરમાં કામ કરતા હોય, રોટલા બનાવતા હોય કે ખાવા બનાવતો હોય, પણ ખાના બનાવતા નોકરી કરતા કરતા પણ લક્ષ્યનું
ત્યાં લાગેલું સાહેબના શબ્દમાં લાગેલું છે. એ લગાડવા માટે એને સાધુ બનાવ્યા. એટલે લક્ષ લાગી જાય તો કહ્યું છે કમળનો ભૂખીઓલો ભમરો લક્ષ જોજનથી હાલી આવે. બેડક રહે તો વાળીને મય પેલો કમરનો ભેરો જાણે. જુઓ ક્યાં મોર તલાવ ને ક્યાં ફૂલવાડી ને કઈ કઈથી સંતો ભક્તો આવી અને અહીંયા હાજરી આપી. સંતોના દર્શન, સંતોની સેવા, ભજનાંદ અને ભોજન ભજન અને સત્સંગ, આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાની આપણને ગણેશભાઈ તરફથી આપણને મળી. એમના માતા પિતાને પણ ધન્યવાદ. તારે એના માતા પિતાના નામની જય બોલજો. બોલો ગણેશભાઈ ને માતા પિતા કી જય, ઉનકે ગુરુ ગોવિંદ કી જય. અમારા બાલક દર્શન કહ્યું કે ભાઈ પારસ મને લોખંડને સોનું બનાવે, પારસ ન બનાવી શકે. પારસ બનાવવાનું કામ એ સંતનું છે ને પારસ કોઈ એવી વસ્તુ પણ નથી. એવું લખી રાખજો. ઘણા સમજે કે પારસ જોવો જ નહીં, આખી રેલવે હોનાની બનાવી દેતે, અડાડી દેવાનો ને. પણ ના, પારસ શબ્દને કીધો છે. એટલા માટે કે પારખ પદ પરખાવે. ગુરુ આપણને પારખ કરાવે. પાણી અને દૂધને એને વ્યાખ્યા કરીને બતાવે, સત્ય અને અસત્યની વ્યાખ્યા કરીને બતાવે. એ પારખ ભૂમિ પ્રાપ્ત કરવા માટેનું પદ એટલે સાધુ પદ. સાધુ પદ એટલે સીધા ચાલુ, અક્કલ ચાલુ, સીધા ચાલુ એવું નહીં. રહેણીમાં રહીને દેહોને દમીએ, બીજી વાતો સૌ મેલો, આ અવસર છે છેલ્લો. લક્ષ 84 ભોગ કે આયા હે પોપ કે બેઠ. આપણને 84 લાખ યોની ભોગવ્યા પછી આપણને માનવ અવતાર મળે. અને માનવ અવતાર એટલે આત્મકલ્યાણનું સાધન, માનવ અવતાર એટલે મોક્ષની વારી, માનવ અવતાર જીવનને સાર્થક કરવાનું સાધન, માનવ અવતાર એટલે પરમ ભૂમિકા. આ ભૂમિકા અગર મનન સાહેબે કહ્યું, આ ભૂમિકા એટલી ઊંચી છે. કેટલા બધા યોની આ બધી ભોગવ. આપણે પશુ પક્ષીમાં હતા, આપણે ઘોડામાં હતા, ગધેડામાં હતા, ગધેડીમાં હતા, બિલાડીમાં હતા, વાઘમાં હતા, શિયાળમાં હતા. આ બધી યોનીમાં 84 લાખ યોની ભોગવ્યા પછી છેલ્લો આપણને માનવ અવતાર મળે. બે અવતાર